તો ચાલો સીધા જ વિષય પર આવીએ. આજે આપણે એન્ડ્રુ ડી થોમ્સનના પુસ્તક અ હાઈ પરફોર્મિંગ માઇન્ડના જે મુખ્ય વિચારો છે ને એનું વિશ્લેષણ કરવાના છીએ. આપણે એવી પ્રેક્ટિકલ માનસિક કન્ડિશનિંગની વાત કરીશું જે ખરેખર વાસ્તવિક પરિણામો આપી શકે છે. આ એક એવો સવાલ છે જે કદાચ આપણે બધાએ પોતાની જાતને પૂછવો જોઈએ. ક્યારે એવું લાગ્યું છે કે આપણી સફળતા અને આપણી ક્ષમતા વચ્ચે જે અવરોધ છે એ ક્યાંય બહાર નથી પણ આપણી અંદર જ છે? બસ આ પુસ્તક આ જ સવાલના મૂળ સુધી પહોંચે છે. જુઓ, કોઈ પણ નવી અને સારી આદતો બનાવતા પહેલાં એ સમજવું બહુ જ જરૂરી છે કે આપણું મન કઈ સામાન્ય જાળમાં વારંવાર ફસાઈ જાય છે. આ એવી માનસિક અડચણો છે જે આપણા સારામાં સારા પ્રયત્નો પર પણ પાણી ફેરવી શકે છે. આપણી પહેલી અને કદાચ સૌથી મોટી સમસ્યા ધ્યાન ભટકવું. આપણું મન છે ને એક જગ્યાએ ટકતું જ નથી. સતત અહીંથી તહીં બહારની દુનિયાની દરેક નાની મોટી વાત એને પોતાની તરફ ખેંચી જાય છે. આના કારણે શું થાય? આપણી કામ કરવાની ક્ષમતા ઘટી જાય છે અને કોઈ પણ કામમાં સ્પષ્ટતા નથી રહેતી. આપણી અંદર એક અવાજ હોય છે, ખબર છે, જે સતત આપણી ભૂલો ગણાવતો રહે છે. આ એ જ આંતરિક વિવેચક છે જે આપણો આત્મવિશ્વાસ તોડી નાખે છે. અને એની સાથે જ આવે છે પરફેક્ટ બનવાનો ડર, ભૂલ કરવાનો ડર, અને આ ડર આપણને જરૂરી રિસ્ક લેતા જ અટકાવે છે. અને પછી આવે છે ત્રીજી જાળ. જ્યારે પરિસ્થિતિ ગંભીર હોય, પ્રેશર એકદમ હાઈ હોય, ત્યારે શું થાય છે? આપણી લાગણીઓ આપણા તાર્કિક વિચાર પર હાવી થઈ જાય છે. તણાવ અને ચિંતાને કારણે યોગ્ય નિર્ણય લેવાની આપણી શક્તિ જતી રહે છે. અને ચોથી ભૂલ, જે કદાચ આપણામાંથી મોટાભાગના લોકો કરે છે, એ છે પ્રતિક્રિયાશીલ બનવું. મતલબ કે આપણે કોઈ સંકટ આવે એની રાહ જોઈએ છીએ અને પછી જ માનસિક રીતે મજબૂત બનવા માટેની ટેવો બનાવવાનું વિચારીએ છીએ. આ પુસ્તક કહે છે કે આ જ અભિગમ મૂળભૂત રીતે ખોટો છે. તો આ બધી જાળને ઓળખ્યા પછી સવાલ એ થાય કે આમાંથી બહાર કેવી રીતે નીકળવું? અહીં જ આ પુસ્તક એક બહુ જ જોરદાર આઈડિયા આપે છે. એ વિચાર કે આપણું મન કોઈ પથ્થરની લકીર નથી, એને તાલીમ આપી શકાય છે. અને આ જ વાક્ય આખા પુસ્તકનો પાયો છે. માનસિક શક્તિ કોઈ જન્મથી નથી મળતી. જરા વિચારો, જેમ આપણે જિમમાં જઈને વજન ઉપાડીએ છીએ અને આપણા મસલ્સ મજબૂત બને છે, બસ એ જ રીતે નાના નાના માનસિક પડકારોનો સામનો કરીને આપણી માનસિક ક્ષમતાઓને પણ મજબૂત કરી શકાય છે. અને આ કોઈ હવામાં કરેલી વાતો નથી. આ પુસ્તકના લેખક એન્ડ્રુ ડી થોમ્સનનો પોતાના અનુભવ જ આનો પુરાવો છે. એ એક પ્રોફેશનલ એથ્લીટ રહી ચૂક્યા છે, મોટા એક્ઝિક્યુટિવ પણ. અને એટલું જ નહીં, એમણે એક જીવલેણ બીમારીને પણ માત આપી છે. એટલે આ જે પદ્ધતિઓ છે તે એમના વાસ્તવિક જીવનના અનુભવોમાંથી જ જન્મી છે. તો ચાલો હવે મુદ્દાની વાત પર આવીએ. આ બધું જાણીને કરવાનું શું? આ વિભાગ આપણને એકદમ સિમ્પલ 3 સ્ટેપનો એક્શન પ્લાન આપે છે, જે આજથી જ શરૂ કરી શકાય છે. આ રહ્યા એ 3 પાવરફુલ સ્ટેપ્સ જે એક ઉચ્ચ પ્રદર્શન કરતા મનનો પાયો નાખે છે. પહેલું, ફોકસ ટ્રેનિંગ. બીજું, આપણા અંદરના વિવેચકને પડકારવો. અને ત્રીજું, આપણી તૈયારીને પ્રેશર પ્રૂફ બનાવવી. ચાલો એક પછી એક એને જરા ઊંડાણમાં સમજીએ. પહેલું પગલું, ફોકસ ટ્રેનિંગ. આનો મતલબ ખાલી ધ્યાન લગાવવાનો નથી. ના, એનાથી ઊંડું છે. આનો અસલી ગોલ છે ક્લેરિટી, એટલે કે સ્પષ્ટતા મેળવવી. જ્યારે મન એકદમ શાંત અને કેન્દ્રિત હોય ત્યારે જ સાચા અને સારા નિર્ણયો લઈ શકાય છે. હવે બીજું પગલું, આપણી અંદર જે નેગેટિવ વાતો સતત ચાલતી હોય છે એને બદલવી. આનો હેતુ છે આપણી માનસિક મજબૂતી, આપણી રેઝિલિયન્સ એને અંદરથી બનાવવી. આનાથી જે આત્મવિશ્વાસ વધે છે એ સાચો અને ટકાઉ હોય છે. અને ત્રીજું પગલું, તૈયારીને પ્રેશર પ્રૂફ બનાવવી. આનો મતલબ છે કે આપણે માનસિક રિહર્સલ કરીને તણાવભરી પરિસ્થિતિઓ માટે એટલા તૈયાર થઈ જઈએ કે જ્યારે ખરેખર જરૂર પડે ત્યારે આપણું બેસ્ટ પરફોર્મન્સ આપી શકીએ, પછી ભલે ને ગમે તેટલું પ્રેશર હોય. પણ અહીંયા જ અસલી પડકાર આવે છે, ખરું ને? પ્લાન બનાવવો એક વાત છે અને એને રોજ ફોલો કરવો એ બિલકુલ બીજી વાત છે. તો આ આદતોને જીવનનો ભાગ કેવી રીતે બનાવવી? ચાલો જોઈએ. જુઓ, આપણે મોટાભાગે શું ભૂલ કરીએ છીએ? આપણે આને એક જાદુઈ ગોળી સમજીએ છીએ. એક જ વાર કરવાનો સુધારો. પણ સાચો રસ્તો છે રોજ નાની નાની આદતો બનાવવી. આપણે પરિણામ પાછળ ભાગીએ છીએ, પણ ફોકસ તો પ્રક્રિયા પર હોવો જોઈએ. અને હા, જ્યારે કંઈક ખોટું થાય તેને હાર ના સમજો. એ તો શીખવા માટેનો એક ફીડબેક છે. હવે આપણે આ ચર્ચાના અંત તરફ જઈ રહ્યા છીએ.
અત્યાર સુધી આપણે જે પણ સમજ્યા, જે પણ શીખ્યા, એને હવે પ્રેક્ટિસમાં કેવી રીતે મૂકવું એના પર આવીએ. અને આ છેલ્લી વાત, કદાચ સૌથી અગત્યની, આપણો ગોલ એક હાઈ પરફોર્મિંગ માઇન્ડ મેળવી લેવાનો નથી. ના, ગોલ તો એને બનાવવાની જે આખી પ્રક્રિયા છે એને જીવવાનો છે. આ કોઈ મંઝિલ નથી, આ તો એક સતત ચાલતી સફર છે. સંપૂર્ણ બનવાનો નહીં, પણ સતત સુધારો કરવાનો ધ્યેય છે. તો હવે એક સવાલ સાથે આ વાત પૂરી કરીએ. એવી કઈ પહેલી માનસિક આદત છે જેના પર આજથી જ કામ શરૂ કરી શકાય? કારણ કે યાદ રાખજો, મોટામાં મોટું પરિવર્તન પણ હંમેશા એક નાના પગલાંથી જ શરૂ થાય છે.